વડોદરા શહેરમાં સયાજીબાગ ઝૂ એક વિશેષ નજરાણું જોવા મળે છે। દરેક જાતના પ્રાણીઓ અહીંયા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। ત્યારે સયાજીબાગના 146માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે સયાજીબાગમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેમાં એક રીંછ, એક વરુની જોડી, એક ઝરખની જોડી, એક જંગલી કૂતરાઓની જોડી અને એક શિયાળની જોડી સહેલાણીઓમાં આકર્ષણ ઊભું કરશે તે હેતુથી સયાજીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે। રૂપિયા 2.8 કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગ અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ब्राउन कलर यार टोपी वाला बहुत अच्छा भाई नीलेश सामने भारत माता तो आओ सर थोड़ा पाछળ રશ્મિકાબેન થોડા પાછળ રશ્મિકાબેન થોડા પાછળ પ્રોગ્રામ છે આજે સર। આજે સયાજીબાગનો 146મો સ્થાપના દિવસ છે। મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 1979માં આ ગાર્ડનની સ્થાપના વિશ્વામિત્રી નદીના કિનારે લોકોને આનંદ મળી રહે, એક આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે, ગ્રીનરીનો અહેસાસ થાય અને કુદરતના ખોળે એ લોકો આનંદ માણી શકે માટે આ ગાર્ડનની શરૂઆત કરવામાં આવી હતી। આજે 146મો સ્થાપના દિવસ છે। આજના દિવસે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં એક પેર હાઈના, એક પેર વુલ્ફ, એક પેર વાઇલ્ડ ડોગ અને એક પેર ફોક્સ, ગ્રે ફોક્સ અને એક માદા રીંછ જે આજે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે કમાટી બાગનું અપગ્રેડેશન થાય અને કમાટી બાગમાં આજે સાયન્સ પાર્ક નું પણ લોકાર્પણ રાખવામાં આવ્યું છે। સાયન્સ પાર્ક લગભગ 40 લાખના ખર્ચે કરવામાં આવ્યો છે અને કમાટી બાગમાં અન્ય સુવિધાઓ 1.68 કરોડ એટલે ટોટલ 2.08 કરોડના ખર્ચે આ સાયન્સ પાર્ક અને કમાટી બાગ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી છે। એનું પણ આજે લોકાર્પણ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને કમાટી બાગની વાત કરીએ તો એમાં સાયન્સ પાર્કમાં ગ્રાન્ડ ચેર, સોલર કોન્સન્ટ્રેટર, હ્યુમન સનડાયલ, ટાઇડર આ બધી સુવિધા ઊભી કરવામાં આવી છે। કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી માટે લિફ્ટ અને સીસો પ્લેટ એ સિવાય ઘણી બધી વસ્તુઓ કમાટી બાગમાં અપગ્રેડ કરવામાં આવી છે। એમાં સેન્ટર ઓફ ગ્રેવિટી માટેના ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે, વર્ક એફર્ટ એ ડિફરન્ટ એંગલ માટેના અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે, ટગ ઓફ વોર છે, એ સિવાય ગ્લોઈંગ ગાર્ડન આખો ઊભો કરવામાં આવે છે। એમાં ગ્લોઈંગ ડિયર છે, ગ્લોઈંગ ઝીબ્રા છે, ડાયનાસોરનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, એલિફન્ટના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, હ્યુમન સનડાયલ બનાવવામાં આવ્યું છે। આમ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના વિન્ડ ટર્બાઇન મૂકવામાં આવે છે। વિન્ડ કાઇનેટિક એનર્જી કેવી રીતે ઊભી થાય, ટાઇડલ પાવર કેવી રીતે ઊભો થાય, એમાં પાણીના વ્યૂઝના આધારે કેવી રીતે પાવર જનરેટ થાય છે, એટલે બાળકો અહીંયા જ્ઞાન સાથે ગમત મેળવી શકે। સાથે સાથે રમતગમતનું જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એમાં EPDM ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, LED ચેરી ટ્રી લગાડવામાં આવ્યું છે, LED કોકોનટ ટ્રી લગાડવામાં આવ્યું છે, પેન્સિલ કેનોપી છે, ડિફરન્ટ ટાઈપના પ્લેટફોર્મ બનાવ્યા છે। ડિયર, ઝીબ્રા, જીરાફ, ટાઈગર, મેપલ ટ્રી, બુદ્ધા ટ્રી, ભૂલભુલામણી માટેનો ગાર્ડન, ફ્લાવર ક્લોક, ડાયનોસોરનું સ્ટેચ્યુ, એલિફન્ટનું સ્ટેચ્યુ, બાંબુ કેનોપી, મેટલ કેનોપી, ડાયરેક્શન પોલ અને આર્ચ, આમ અલગ અલગ એલિમેન્ટ લગાડી અને કમાટી બાગ એક આકર્ષક સ્થળ બને અને ડે બાય ડે જે પ્રમાણે કોર્પોરેશન કમાટી બાગની સુવિધા વધારી રહ્યું છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં કે જે વડોદરાનું મેઇન સેન્ટર ઓફ એટ્રેક્શન છે
એ વધુ એટ્રેક્ટિવ બનશે અને નાગરિકો આ ગાર્ડનનો મેક્સિમમ ફાયદો લઈ અને જે શહેરીકરણનો સમય ચાલી રહ્યો છે, ઝડપની જિંદગી છે, એમાં રિલેક્સ થવાની સારામાં સારી જગ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1879માં જે વિઝન સાથે આ ગાર્ડન ચાલુ કર્યો હતો, એ વિઝન અને એમની લેગેસી ને આગળ લઈ જવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે. આજના દિવસે વડોદરાના નગરવાસીઓને અમે નવું નજરાણું આપી રહ્યા છે. તમામ સહેલાણીઓ, તમામ નાગરિકો કે જે કમાટી બાગનો ઉપયોગ કરી રહ્યા છે, તમામને આજના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપું છું. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.